હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવશું એક અમેઝિંગ સુપર ટેસ્ટી બ્રેકફાસ્ટની રેસીપી જે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ફૂલ ઓફ ફ્લેવર છે. બનાવવામાં એકદમ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી, અને માત્ર થોડી સામગ્રીથી જ આ રેસીપી તૈયાર થઈ જાય છે અને ઘરમાં રહેલી સામગ્રીથી જ તૈયાર થઈ જાય છે. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. આના માટે મેં એક વાસણમાં 1 વાટકી ઘઉંનો લોટ લીધો છે. તેમાં મેં ચપટી હળદર નાખી છે, અડધી ટીસ્પૂન મરચું પાવડર, અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ નાખી અને બધું સારી રીતે મિક્સ કરી લેવું. પછી થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવો. અહીંયા આપણે પરોઠા જેવો લોટ બાંધવાનો છે. અહીંયા હું સારી રીતે લોટ બાંધી લઉં છું. આ સામગ્રી એકદમ સરળ છે. જ્યારે બ્રેકફાસ્ટ કરવાનું, સાંજનું ઇવનિંગનો સ્નેક્સ કે બ્રેકફાસ્ટ, સવારનો બ્રેકફાસ્ટ, બધામાં આ રેસીપી ચાલે એમ છે અને ખાવામાં ખૂબ જ સારી લાગે છે. હવે લોટ બંધાઈ ગયો છે. હું તેને ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપીશ. હવે એક કઢાઈમાં 1 ટેબલસ્પૂન તેલ મૂકીશ અને તેમાં મેં થોડુંક જીરું નાખ્યું છે. જીરું ખીલે પછી મેં તેમાં લીમડાના પાન નાખ્યા છે. પછી તેમાં મેં આવી લાંબી સમારેલી 2 નંગ ડુંગળી લીધી છે, તે ઉમેરી છે. હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી અને ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન થાય પછી તેમાં મીઠું નાખી દેવું સ્વાદ પ્રમાણે. પછી મેં અહીંયા આદું અને લસણની પેસ્ટ નાખી છે. તેને સારી રીતે મિક્સ કરી લેવું. પછી મેં અહીંયા 1 ટીસ્પૂન મરચું અને ચપટી હળદર લીધી છે. અહીંયા 1 લીલું મરચું સમારેલું લીધું છે. મરચું તમે તીખું કે મોળું તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો. અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર લીધું છે. 1 ટીસ્પૂન આમચૂર પાવડર અને 1 ટીસ્પૂન ચાટ મસાલો લીધો છે. આનાથી આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ચટપટું પૂરણ તૈયાર થાય છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેમાં કોથમીર ઉમેરી દેવી. પછી બધું મિક્સ કરી અને તેને ઠંડુ થવા રાખી દેવું. અહીંયા હું આ પૂરણ એક ડીશમાં કાઢી લઉં છું એટલે તે જલ્દી ઠંડુ થઈ જાય. હવે લોટને આપણે ત્યાં સુધીમાં રેસ્ટ અપાઈ ગયો છે. હવે એમાંથી હું નાના નાના બોલ બનાવી લઈશ. આ નાસ્તો બનાવવો ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. બહુ મહેનત પણ નથી પડતી. હવે મેં આની એક રોટલી વણી લીધી છે. તેમાં આ પૂરણ ભરી અને તેને આવી રીતે થોડું થોડું ચપટી વાળતા જઈ અને ભેગું કરી લેવું. તેને કચોરીનો શેપ આપી દેવો. અને આવી રીતે થોડું પ્રેસ કરી દેવું. આવી રીતે હું બધી કચોરી તૈયાર કરી લઉં છું. હવે આને આપણે શેલો ફ્રાય કરવાનું છે. આને તળવાની કોઈ જરૂર નથી. આવી રીતે થોડા તેલમાં શેલો ફ્રાય કરી લેશો તો પણ સરસ થશે. હવે હું આને અહીંયા શેલો ફ્રાય કરી લઉં છું. હવે થોડી થોડી વારે તેને અલટાવતા પલટાવતા સરસ કડક શેકી લેવું. તમે પણ આજે જ ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો.
અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે કેવી બની છે રેસીપી. તમારી કમેન્ટ વાંચીને મને ખૂબ જ આનંદ થાય છે. તેને આવી રીતે શેકી લેવું. બધી બાજુથી સરસ શેકાઈ જાય પછી તેને એક પ્લેટમાં કાઢી લેવી. તૈયાર છે એકદમ ગરમ ગરમ સુપર ટેસ્ટી બ્રેકફાસ્ટ ઇવનિંગ સ્નેક.